ખેડૂતોના હકની વાતો કરનારા નેતાઓના ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરવાની સાથે જ મોં સીવાઈ જાય છે। જી હા, હું વાત કરી રહી છું રાજુ કરપડાની, કારણ કે સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રાના કોંડ ગામે પોલીસ અને ખેડૂતો વચ્ચે માથાકૂટ થઈ। આ માથાકૂટમાં 200 થી વધારે ખેડૂતોની અટકાયત કરવામાં આવી। ત્યાં આગળ પાવરગ્રીડ કંપની પોતાના વીજ થાંભલાઓ નાખવા આવી હતી અને પોલીસની મનમાની ખેડૂતો ઉપર એટલી ચાલી કે વાડીની અંદર તાળા તોડીને પોલીસ ઘૂસી। હવે આ બધા જ મામલે ખેડૂતોના મસીહા કહેવાતા રાજુ કરપડા કેમ ચૂપ છે, સવાલ ખેડૂતો કરી રહ્યા છે। તેની વાત કરીશું આ વિડીયોમાં। સાથે સાથે ચર્ચા કરીશું બનાસકાંઠાના દિયોદર જે સીટ છે, જે તાલુકા પંચાયત છે, તેમાં આજે કોંગ્રેસના નેતાઓ વિરુદ્ધ ફરિયાદ રજીસ્ટર કરવામાં આવી। કોંગ્રેસના નેતાઓ ગઈકાલે ત્યાં આગળ પહોંચ્યા હતા, ચૂંટણી થવાની હતી, ભાજપમાં અંદરના ડખા થયા ને ત્યાં આગળ જે જીતેલા ઉમેદવાર છે, આમ જોવા જઈએ તો દિયોદરની અંદર કોંગ્રેસ પોતે સત્તામાં આવી શકે તેમ છે, પરંતુ ભારતીય જનતા પાર્ટીના ડખાને લઈને ગઈકાલે પ્રાંત અધિકારીએ ચૂંટણી મોકૂફ રાખી દીધી હતી। ત્યારબાદ હંગામો થયો હતો અને હવે આવતીકાલે ત્યાં આગળ ફરીથી ચૂંટણી થવાની છે। એની પણ વાત કરીશું। ગેનીબેન ઠાકોર શું બોલ્યા, ગુલાબસિંહ રાજપૂત શું બોલ્યા, ઠાકરસિંહ શું બોલ્યા, તેની પણ ચર્ચા કરીશું, કારણ કે ક્યાંક ને ક્યાંક લોકશાહી જે છે એ મરી રહી છે અને લોકશાહીમાં જે અધિકારીઓ છે, જેમણે પોતાનું કામ તટસ્થ રીતે કરવાનું હોય, તે અધિકારીઓ પોતાનું કામ તટસ્થ રીતે નથી કરી રહ્યા તેવા પણ અહીંયા આરોપ લાગી રહ્યા છે। નમસ્કાર, હું છું ગોપી ઘાંગર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। જમીન માપણી હોય, પાક વીમો હોય કે પછી ખેડૂતો સાથે થઈ રહેલો કડદાકાંડ હોય, આ બધામાં રાજુ કરપડા અત્યાર સુધી આપણે ખેડૂતો માટે લડાઈ કરતા દેખાતા હતા। ક્યાંય વીજળીના થાંભલા નાખવાની વાત હોય તો પણ કચ્છની અંદર રાજુ કરપડા આપણને મેદાનમાં દેખાતા હતા, પરંતુ હળદરમાં કડદાકાંડ થયો અને કડદાકાંડમાં પોલીસ દ્વારા લાઠીચાર્જ કરાવવામાં આવ્યો। રાજુ કરપડા જેલમાં ગયા અને રાજુ કરપડા બહાર આવીને ભારતીય જનતા પાર્ટીનો ભાગ બની ગયા અને રાજુ કરપડા અત્યારે સુરેન્દ્રનગર, જે એમનો પોતાનો જિલ્લો છે, એમના પોતાના જિલ્લામાં ખેડૂતોને આવી રહેલી સમસ્યાને લઈને જ્યારે ખેડૂતો અને પોલીસ આમને સામને આવી ગયા ત્યારે રાજુ કરપડા અહીંયાથી ગાયબ થઈ ગયા છે। રાજુ કરપડાની જો વાત કરવામાં આવે તો ક્યાંક ને ક્યાંક અત્યાર સુધી ખેડૂતોના જે મસીહા કહેવાતા હતા, તે જ મસીહા અત્યારે ખેડૂતોને અડધે રસ્તે મૂકીને જતા રહ્યા હોય તેવી પણ ચર્ચા થઈ રહી છે। વાત કરી લઉં સુરેન્દ્રનગરના જે ધાંગધ્રાનો કોટ ગામ છે, ત્યાં આગળ જે પાવરગ્રીડની લાઈન નાખવાની હતી તેના માટે કંપની દ્વારા જબરદસ્તી કરવામાં આવી। પોલીસને ધાડે ધાડા સાથે કંપનીના લોકો ત્યાં આગળ ખેતરમાં આવી ગયા। જે વાડી વિસ્તાર છે, એ વાડી વિસ્તારની અંદર જ્યાં તાળા મારેલા હતા તે તાળાને પણ તોડી નાખવામાં આવ્યા અને તેઓ વાડીની અંદર ઘૂસી ગયા। સાથે જ એટલું જ નહીં, પરંતુ જો વાત કરવામાં આવે તો ખેડૂતોના હક અને અધિકારને ખુલ્લેઆમ એસી તેસી કરવા લાગ્યા। આ ઘટનાને પગલે આક્રોશિત ખેડૂતોએ તાળું તોડવાની ગેરકાયદેસર પ્રક્રિયા સામે ન્યાયિક તપાસ અને જવાબદાર અધિકારીઓ સામે કડક કાર્યવાહીની માંગ પણ કરી છે, પરંતુ રાજુ કરપડા આ બધામાં અત્યારે ગાયબ છે। એટલે ખેડૂતો ક્યાંક સવાલ કરી રહ્યા છે કે જ્યાં ખેડૂતોનો રોષ આટલો બધો ફેલાયેલો છે, ત્યાં આગળ રાજુ કરપડા અત્યારે કેમ ગાયબ છે? અત્યારે તો તમે કહી રહ્યા હતા જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા ત્યારે કે ખેડૂતોના હકની હું વાત કરું છું, તો હું અત્યારે જ્યારે સત્તા સાથે હોઈશ તો ખેડૂતોના હકને વધારે સારી રીતે લડી શકીશ। તો રાજુભાઈ, તમને આ જ ખેડૂતો પૂછી રહ્યા છે કે તમે ક્યાં છો? કારણ કે ખેડૂતોને અત્યારે અન્યાય થઈ રહ્યો છે। પાવરગ્રીડની લાઈન છે, એ લાઈન નાખવા માટે જબરદસ્તી જે કંપનીના લોકો છે, જે પોલીસ અધિકારી છે, એ ઘૂસી રહ્યા છે। ત્યારે તમને યાદ કરી રહ્યા છે આ ખેડૂતો, અત્યાર સુધી તમારા ભરોસે આ ખેડૂતો હતા। હવે જ્યારે તમે મૂડીથી ચૂંટણી લડ્યા ત્યારે પણ આ ખેડૂતોએ તમારા ઉપર ભરોસો કર્યો, તમને વોટ આપ્યા અને હવે એ જ ખેડૂતો તમને યાદ પણ કરી રહ્યા છે। એટલું જ નહીં, પરંતુ જે સમયે ત્યાં આગળ પોલીસની ટીમ પહોંચી હતી અને લગભગ 200-300 પોલીસ કર્મચારી સાથે ટીમ પહોંચી અને તાળું તોડી રહ્યા હતા વાડીનું, તે પણ તમને દ્રશ્ય બતાવીએ। ત્યાં ખેડૂતો શું કહી રહ્યા છે, કારણ કે ખેડૂતો પણ હવે માનવા લાગ્યા છે કે રાજકીય નેતાઓને માત્ર જ્યારે ખેડૂતોના વોટ જોઈતા હોય છે ત્યારે રાજકીય રોટલા શેકવા માટે જ આવતા હોય છે। તેમને ખેડૂતોના હક
અધિકાર સાથે કોઈ લેવા દેવા નથી હોતા, તેમને માત્ર લેવા દેવા હોય છે તો વોટ સાથે જ લેવા દેવા હોય છે. અને રાજુ કરપડા માટે પણ એટલા માટે જ કહી રહ્યા છે કારણ કે અત્યારે જ્યારે ખેડૂતોને તેમની જરૂરત છે, એક સમય હતો કે રાજુ કરપડા ખેડૂતોના હક માટે મંચ ઉપર રડી પડતા હતા, ખેડૂતોના હકની વાત કરતા હતા. હળદરની અંદર જ્યારે ખેડૂતો ઉપર લાઠીચાર્જ કરવામાં આવ્યો હતો ત્યારે પોતે ત્યાં આગળ પહોંચી અને પોતે એમના હક ન્યાય માટેની વાતો કરતા હતા. તે જ રાજુ કરપડા અત્યારે ખેડૂતોના ન્યાયની વાત કરવાથી ગાયબ છે. એ દ્રશ્ય પણ જોઈ લઈએ, સાંભળીએ ખેડૂતોએ શું કહ્યું. આગળ જોડ્યું ને લાગ કરી માર વાહ સાહેબજી વાહ નમસ્કાર. ભાઈ વખાણ કરે તારું જોયું ને સારું કામ કર્યું અમે ભાઈ ધંધો હતો એમ કે પછી થોડા સાઠો સાહેબ નો ધંધો હતો. જીતુભાઈ થોડું ચાલુ રાખજો. કંપનીને સાવરવા માટે કેટલા ખેડૂતોને હેરાન કરે છે આ સરકાર, તમે જુઓ જરા. ખેડૂતને હેરાન કરવા ખેડૂતને સાહેબ હેરાન ન કરો સાહેબ, તમે નો બની જાય. મતદાન બંધ કરાવી ને કદાચ ખેડૂત ભાઈ આવે. હા દારૂ નડ્ડા કરો પણ બની જાઓ. મતલબ હું એમ કહું રાઈતો રાત ગાડીને ખેપ તને જોતા 10 પડેલો નીકળે. વાત કરો. હા વાત કરો અમારી યાર સાહેબ, મેં મીટિંગમાં અમારી યાર સાહેબ લખાણ કરેલું છે. હા ખબર છે સાહેબ, બધા ભેગા હા ઈ સાહેબ સાચું છે. વાત કરો પૂરી મહેનત કરી હોય. અમારે હા અમારે કોઈ જ વાંધો નથી. કામ છે ને આ લોકો તમારે જે 10 કિલોમીટર બોલેરો સાહેબ નહીં જ નહીં ખેડૂતો બધા નવરા અમે માગી અમને અમને તો વાડીમાં આવતા રહે એમને અમારી પૈસાના વાડીમાં એવી ન હોય કે સાહેબ એનો મંજૂરી એવી વાડીમાં ન આવી વાડી કરું તમારી ઓફિસમાં તમને ઘટવા તો અમને પૂછાવી ને અમે પ્રાઇવેટ જગ્યામાં સાહેબ તમે આવી તમારી તમે તો અહીંયા તમારા ઘરમાં આવો અમારું ઘર કેવાય સાહેબ, વાડી અમે રહી છીએ. આતાના સાહેબ કહેવાય સાહેબ એક નંબર. હા સાહેબ અમે વાડીએ રહી, અમારા બૈરા બધું હોય સાહેબ. વળતર દેવાનું કઈ વાત છે ભાઈ કે ના પાડે કોઈ વાના કઈ વસ્તુ વળતર નહીં છે. હા અમને હા સાહેબ. મોરબીમાં વળતર અમને આપો. અને એમને સાહેબ થોડો ઓર્ડર कैसे मानिए रखे हम, ऑर्डर मानिए कैसे रखे हम.
जो ऑर्डर करने वाला लोग है वही अभी तो जेल में हाँ, वो तो भ्रष्टाचार में तो अंदर गए हैं। नहीं हाँ वो उसको भ्रष्टाचार का आरोप है। अभी 1500 करोड़ का उसके ऊपर केस चल रहा है। हम उसका ऑर्डर कैसे मान्य रखे? क्या पता आपके साथ उसने कुछ किया नहीं किया, उसके क्या दबाव में काम किया हो तो किसे पता चलेगा? है ना? वो सरकारी कंपनी ने आपने कुछ किया, हम कलेक्टर के पास गए थे, उसने जो ये हुआ कलेक्टर के साथ जो जेल में है उसका मान्य रखा, तो हमारा नया कलेक्टर क्यों नहीं आके रखता है? वो बोल रहे हैं तो उसने किया 3 वर्ष के लिए नहीं अमल करेंगे। હવે વાત કરવી છે દિયોદરની. બનાસકાંઠાના દિયોદર તાલુકા પંચાયતની અંદર કોંગ્રેસના જે સભ્ય છે, આમ જોવા જઈએ તો 12 સભ્ય કોંગ્રેસના છે, 10 સભ્ય ભારતીય જનતા પાર્ટીના છે. આમ જોવા જઈએ તો કાયદેસર રીતે ત્યાં આગળ કોંગ્રેસ જ સત્તામાં આવે, ત્યાં તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે કોંગ્રેસના નેતા આવી શકે, પરંતુ ભારતીય જનતા પાર્ટી છેલ્લા 2 દિવસથી અહીંયા આગળ કોકને કોક સમસ્યા ઊભી કરી રહી છે. સામ દામ દંડ ભેદની આ જે રાજનીતિ છે, ભારતીય જનતા પાર્ટી દરેક દાવ અહીંયા આગળ કરી રહી છે. કારણ કે જ્યારે પહેલા દિવસે ચૂંટણી હતી તો પહેલા દિવસે ભારતીય જનતા પાર્ટીનું કદાચ સેટિંગ નહીં થઈ શક્યું હોય કોંગ્રેસના નેતાઓ સાથે, એટલા જ માટે ભારતીય જનતા પાર્ટીના જે જીતેલા ઉમેદવારો છે અંદર ઝઘડ્યા અને પ્રાંત અધિકારીએ ચૂંટણીને મુલતવી રાખી. જ્યારે કોંગ્રેસના બધા જ જે સદસ્ય હતા, જે લોકો જીતેલા છે, એ બધા જ ઉમેદવારો ત્યાં હાજર હતા, છતાં પણ તેની ઘોષણા ન કરવામાં આવી. કોંગ્રેસમાં ખૂબ આક્રોશ છે આ વાતને લઈને, કારણ કે પ્રાંત અધિકારી જે છે એ સરકારી માણસ છે. સરકારી માણસે સરકારી સિસ્ટમ સાથે ચાલવાનું હોય છે, જે ન્યાયની વાત હોય છે તે જ કરવાની હોય છે. આમ તો 1 મિનિટ પણ કોંગ્રેસનો કોઈ જીતેલો ઉમેદવાર મોડો પહોંચતો હોય છે તો તેને કન્સિડર નથી કરતા પ્રાંત અધિકારીઓ. અહીંયા તો કોંગ્રેસના બધા જ ઉમેદવાર હાજર હતા, છતાં પણ કોંગ્રેસને જે પ્રમુખ બનવો જોઈએ તે કોંગ્રેસનો પ્રમુખ ન બનાવ્યો, નવી તારીખ આપવામાં આવી અને કોંગ્રેસના નેતાઓએ ત્યાં આગળ હંગામો કર્યો. તો કોંગ્રેસના જ આ નેતાઓની વિરુદ્ધમાં આજે FIR કરવામાં આવી, પોલીસની અંદર કમ્પ્લેન કરવામાં આવી, સરકારી કામકાજની અંદર દખલગીરી કરવાની વાત કરવામાં આવી. અને જ્યારે ત્યાં કોંગ્રેસના નેતાઓની વિરુદ્ધમાં આ ફરિયાદ દાખલ કરવામાં આવી તો કોંગ્રેસના નેતાઓનો ગુસ્સો પણ ફૂટ્યો. કોંગ્રેસના નેતા જે છે એ કહી રહ્યા છે અને સીધો આરોપ જે છે એ પ્રાંત અધિકારી પર લગાડી રહ્યા છે. આજે ત્યાંના જે પોલીસ અધિક્ષક છે તેમને પણ આવેદન પત્ર આપવામાં આવ્યું અને પ્રાંત અધિકારી જે છે એ પ્રાંત અધિકારી પોતાનું કામ સરખી રીતે નથી કરતા તેવા પણ આક્ષેપ જે છે તે કોંગ્રેસ દ્વારા લગાવવામાં આવ્યા. આપણે સાંભળી લઈએ ગેનીબેન ઠાકોર, ગુલાબસિંહ રાજપૂત અને ઠાકરસિંહ રબારીને કે તે લોકોએ શું કહ્યું. ગઈકાલે 25મી તારીખે જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી એટલે ખાસ કરીને દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી યોજાવાની હતી. ચૂંટણી અધિકારી તરીકે પ્રાંત અધિકારી હતા. 10 ભારતીય જનતા પાર્ટીના સભ્યો છે અને 12 કોંગ્રેસના છે. કોઈ પણ કારણ વગર એમને ચૂંટણી મુલતવી રાખી. કાયદો અને વ્યવસ્થા બરોબર જળવાતું નથી એ બહાના હેઠળ કરીને એમણે ચૂંટણી મુલતવી રાખી. હવે એમના શાસનની અંદર કાયદો અને વ્યવસ્થા ન જળવાય એ શાસક પક્ષનો પ્રશ્ન છે, એમાં વિપક્ષનો કે કોઈ તાલુકા પંચાયતના ચૂંટાયેલા સભ્યોનો નથી. છતાં પણ એમને તાલુકા પંચાયત કોંગ્રેસની ન બને એના માટે કરીને આ પ્રયત્નો કર્યા. એમાં વહીવટી તંત્ર પૂરેપૂરું સામેલ, સરકારના જે કંઈ એમને આદેશ આપવાવાળા લોકો હોય. પણ આજે અમે કલેક્ટર સાહેબને મળ્યા છીએ, અહીંયા જિલ્લાના પોલીસ વડાને પણ મળ્યા છીએ. આવતીકાલે ચૂંટણી એ ન્યાય રીતે ચૂંટણી થાય, તાલુકા પંચાયતના સભ્યોને પૂરું પ્રોટેક્શન મળે અને ચૂંટણી અધિકારી તટસ્થ રીતે ચૂંટણી કરે એ માટેની વાત પણ અમે કલેક્ટરશ્રીને આવતીકાલ માટે કરીને વાત કરી છે. અમારા જે 10 કાર્યકરો ઉપર ખોટી રીતે 307 દાખલ કરી છે. ગઈકાલે જે ડીવાયએસપી અને ત્યાંના જે પોલીસ અધિકારીઓ હતા એમને અમને વિનંતી કરી કે બેન અમને પાર્ટી તરફથી ને તમારા તરફથી સહયોગ આપો અને અહીંયા તાલુકા પંચાયતમાં ન બેસો અને 27 તારીખે તમે બધા સભ્યોને લઈને આવો. પોલીસના કહેવાથી અમે પૂરેપૂરો સાથ સહકાર આપ્યો. અમે અમારા સભ્યોને સલામત જગ્યાએ ખસેડ્યા. આખું વહીવટી તંત્રને જે પ્રમાણે એમની અપેક્ષા હતી એ પ્રમાણે સહકાર આપ્યો. છતાં પણ પાછળથી કોઈ પણ કારણ વગર 307 જેવી કલમ લગાવી અને કોંગ્રેસના કાર્યકરો ઉપર ખોટા કેસ દાખલ કરવા માટેનો પ્રયત્ન એ સરકાર તરફથી ને વહીવટી તરફથી થયો છે. ત્યારે અમે અમારા કર્મચારીઓને કે અમારા જે કંઈ કાર્યકર્તાઓ છે એને બચાવ માટે જે કાર્યવાહી કરવાની થતી હોય, ન્યાયની લડાઈ લડવાની હોય એ લડીશું. પણ
પોલીસનું અને પાર્ટીના આગેવાનોનું કે ચૂંટાયેલા પદાધિકારીઓનું સંકલન કર્યા પછી જે વાત હોય એમાં તટસ્થતા રહે એવી અમે અપેક્ષા હાલની તારીખમાં એસપી સાહેબને વાત કરીને અમે કરી છે. આવનાર સમયની અંદર ગમે એ સરકાર ગમે એટલા આ રીતે હેરાન કરીને તાલુકા પંચાયત તોડવા માટેનું કે કોંગ્રેસના કાર્યકરોને હેરાન કરવાનો પ્રયત્ન કરે તો એ વ્યાજબી નથી. અમે અમારા કાર્યકરોને બચાવવા માટે જે રીતે ન્યાયની લડાઈ લડવી પડે તો લડીશું અને ન્યાયની લડાઈ લડવાની સાથે સાથે એ નહીં સમજે તો પછી એમને ગઈકાલની તે ઘટના ઉપરથી બધા અધિકારીઓએ શીખ લેવાની જરૂર છે કે હવે પરાકાષ્ઠ એ લોકોનો ગુસ્સો છે. તમે જે વહીવટી તંત્ર ખોટું કરો છો એ એટલી હદે ખોટું કરો છે કે લોકોની હવે સહનશીલતાની પણ પરાકાષ્ઠ થઈ ગઈ છે. એટલે આ સ્થિતિનું નિર્માણ ન થાય એના માટે કરીને આવતીકાલે ન્યાય ચૂંટણી થાય, તાલુકા પંચાયતના સભ્યોને પૂરું પ્રોટેક્શન મળે અને આ તાલુકામાં અને સમગ્ર જિલ્લાની અંદર વહીવટી તંત્ર અને લોકો વચ્ચેની ભાઈચારાની ભાવના અને સારી રીતે ચાલે એવી અપેક્ષા અમે વહીવટી તંત્ર પાસે રાખી છે. એમાં જે સહયોગ આપવાનો થતો એ અમે આપીશું, પણ કોઈ પણ બળજબરીપૂર્વક હેરાન કરવાનો પ્રયત્ન કરશે તો અમે પણ અમારા કાર્યકર્તાઓ માટે જે કંઈ કરવાનું થતું હશે કરશું. હા, કલેક્ટર સાહેબ પાસે જ રજૂઆત કરી કે આવતીકાલે તટસ્થ અધિકારીની ચૂંટણી અધિકારી તરીકેની નિમણૂક થાય અને અમે એસડીએમ ની સામે હાઈકોર્ટમાં કે ન્યાયતંત્રમાં કેસ કરવાના નહોતા, પણ છતાં એમને પોતે નામજોગ ફરિયાદ દાખલ અમારા જે પાર્ટીના પદાધિકારીઓ છે, ચૂંટાયેલા જિલ્લા પંચાયતના સભ્યો છે અને ખાસ કરીને જે તાલુકા પંચાયતના 12 સભ્યો ચૂંટાયેલા છે એમના હગાવાના ઉપર જ એફઆઈઆર દાખલ કરી છે કે જેને એસડીએમ ઓળખતા પણ નથી, પણ એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓના કહેવાથી, એમના આકાઓના કહેવાથી, એમના આગેવાનોના કહેવાથી ખોટી રીતે દબાવવા માટેના પ્રયત્નો કર્યા છે. એટલે એ વાત હું માનું ત્યાં સુધી એ ન્યાયતંત્રની લડાઈ તો લડશું, પણ પોલીસે પણ હું માનું ત્યાં સુધી સરકારના દબાણમાં આવી અને ખોટી 307 ઘણી વખત અમે 307 દાખલ કરવા માટે માણસ પથારી બસ હોય તો પણ પોલીસ દાખલ નથી કરતી અને કોઈ ખાલી એક ઝપાઝપીમાં એ પણ કોઈ કારણ વગરમાં અને એમાં 307 માટે દાખલ થાય તો એ પોલીસે પણ હું માનું ત્યાં સુધી તટસ્થતાથી કામ નથી કર્યું એવું અમને લાગે છે. આ બાબતમાં હાઈકોર્ટમાં દાખલ કરવું પડે તો કરશું, એસડીએમના વિરુદ્ધમાં જે કંઈ કરવું પડે એ કરશું અને ન્યાયની લડાઈ અમે લડીશું. થેન્ક યુ. ગઈકાલે કોંગ્રેસના કાર્યકર્તાઓ પર ખોટી ફરિયાદ દાખલ કરવામાં આવી. કાલે દિયોદર તાલુકા પંચાયતને પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી. એમાં ચૂંટણી અધિકારી ન્યાયાધીશ હોય છે. ન્યાયાધીશ જ જ્યારે ચોરી કરે ત્યારે કોને કહેવાનું? ભાજપના અને સરકારના દબાણમાં આવી અને ગઈકાલે ચૂંટણી અધિકારી ચાલુ સભામાંથી ભાગ્યા અને ભાગ્યા ત્યારે લોકોએ રોક્યા, તમે ચૂંટણીની પ્રક્રિયા પૂરી કરી પ્રોસિડિંગ લખીને પછી નીકળો. પણ એમને શાનો ડર હતો કંઈ ખ્યાલ નહીં ને તરત ના મારે નીકળવું જ છે, કંઈ જવાબ આપતા નતા. ત્યારે પોલીસની હાજરી હતી ત્યાં આગળ. અગર જો પોલીસની હાજરીમાં ક્લાસના અધિકારી પર હુમલો થતો પોલીસ શું કરતી હતી? આ એક ગોઠવણપૂર્વક ચાલ હતી અને ખોટી રીતે કોંગ્રેસના સભ્યો અથવા તો આગેવાનોને ફસાવવાની કોશિશ હતી. અમારા સભ્યો સાંજે 5 વાગ્યા સુધી સભાખંડ છોડ્યો નથી અને જે આગેવાનો પર ખોટી ફરિયાદ કરી એમને સમજાવતા હતા કે તમારા નિયમ પ્રમાણે આમ થઈ શકે, પણ જે ફરિયાદમાં નામ લખવા આવ્યા છે એ ક્યાંક ને ક્યાંક ચૂંટાયેલા સભ્યો હતા, એમના પરિવારના ભાઈ, ભત્રીજા, દીકરા કે પતિ, એવી રીતે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એટલે આ ડરાવવાની એક કોશિશ થઈ રહી છે, ધમકાવવાની કોશિશ થઈ. તમે પ્રેમથી વોટ નહીં આપો તો આવી રીતે તમારા પરિવારના લોકો ઉપર ખોટી ફરિયાદ કરી અને અમે તમને ફસાવશું, એ એક ધમકીભરી નીતિ જે ગઈકાલે થઈ અને જે પોલીસ તંત્ર પર અમને આશા હતી કે ખોટી ફરિયાદ નહીં લે, તેમ છતાં રાતે કોના દબાણમાં આવીને 307 જેવી ગંભીર કલમો, 307 તો ક્યારે લાગે જ્યારે કોઈ એટલે ગંભીર ઘા લાગેલા હોય કે એમના પર એવો જાનલેવા હુમલો થયો, આવો તો કોઈ બનાવ નહોતો. ખોટી રીતે પ્રયત્ન કર્યો, અપહરણની કરીએ, ખંડણી કરીએ અને 307 જેવી કલમો લગાવવાનો પ્રયત્ન જ્યારે કર્યો છે ત્યારે પોલીસે પણ એમને જે નૈતિકતા એ છે નીચે મૂકી છે અને સરકારના અને ભાજપના દબાણમાં કામ કરી રહી છે. અને જે ફરિયાદ થઈ છે આવતીકાલે અમે તાલુકા પંચાયત બનાવીને આ લોકોને જવાબ આપવાના છીએ. કઈ રીતની કોંગ્રેસની રણનીતિ જવાબ અમે કાલે સૌથી પહેલા તો વોટિંગ પૂરું કરાવી અને ચૂંટણી પ્રક્રિયા પૂરી કરી અને જે અલગ અલગ સમાજના ઠાકોર, દરબાર, બ્રાહ્મણ, માળી, રાવણા રાજપૂત હોય કે પ્રજાપતિ હોય, અલગ અલગ સમાજના લોકોને ટાર્ગેટ કરવામાં આવ્યા, સામાજિક આગેવાનોને ટાર્ગેટ કરવામાં આવ્યા છે. તો
તમામ સમાજના આગેવાનોને ભેગા કરીને આ બાબતે દિયોદરની અંદર અમે આંદોલન કરશું. જય ઓગણ બાપજીની જય. આપ સૌ વાવથરા જિલ્લાવાસીઓને દ્વારકાધીશના દર્શન કરવા આવ્યો હતો અને દુઃખદ સમાચાર મળ્યા કે ગઈકાલે દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખની ચૂંટણી હતી અને તંત્ર દ્વારા લોકશાહીની હત્યા કરવાનું કામ કર્યું. પરંતુ એનાથી વિશેષ આ તો મહાભારતના યુદ્ધથી પણ કૌરવોને પણ કલંકિત કરે એવું રાવણ જેવું કૃત્ય ગઈકાલે કર્યું છે. અમારા કોંગ્રેસના યોદ્ધાઓને દબાવવા માટે ખોટી 307 જેવી કલમો લગાવી અને વિશેષ બાબતે કે અધિકારીને ક્યાં ખબર હતી આ લોકોએ કર્યું છે. કોઈ અધિકારી ઉપર હુમલો પણ નથી કર્યો, છતાંય જેટલા તાલુકા પંચાયતના સદસ્યો છે એ હોલમાં હતા. એમને ખબર હતી કે એમના ઉપર તો હવે હોલમાં સાક્ષી છે ને, તો એમના ભાઈ દીકરાઓ ઉપર ફરિયાદ. અમારા કોંગ્રેસ માટે આક્રમક લડતા ગિરિરાજ બના હોય, ભાઈ સિદ્ધરાજસિંહ હોય, અમારા ભૂદેવ સમાજના આગેવાનો હોય, અમારા પ્રજાપતિ, તમામ આગેવાનો ઉપર ખોટી ફરિયાદ કરી છે. બનાસકાંઠા એસપી સાહેબ ઉપર મને વિશ્વાસ છે કે યાર બંને પક્ષોની સાથે ક્યારે અન્યાયભર્યું પગલું નથી પડતા. પરંતુ આજે રાત્રે ઊંઘ પણ ના આવી. હું દ્વારિકા હતો કે હે દ્વારકાધીશ, આજે લોકશાહીનું ચીરહરણ થઈ રહ્યું છે. આવી ખોટી કલમો લગાવી અને દબાવવાની કોઈ કોશિશ કરતા હોય તો તંત્રને કહેવા માંગુ છું કે ભાઈ ગોરો સામે પણ નથી ડર્યા. આ દેશની આઝાદી માટે બલિદાનો આ કોંગ્રેસ પાર્ટી આપે, એના વારસદાર અમે સૌ કોંગ્રેસીઓ છે. આવતીકાલે વાવ-થરાદ અને બનાસકાંઠા જિલ્લાની તમામ પ્રજાને વિનંતી કરું છું કે આ લોકશાહીનું ચીરહરણ થઈ ગયું છે. આ લોકશાહી બચાવવા માટે આવો આપણે સૌ આવતીકાલે દિયોદર મુકામે જે લોકશાહીની હત્યા કરવામાં આવી છે અને ખોટી ફરિયાદો કરી અને કોંગ્રેસના કાર્યકરોને દબાવવાનું જે કાર્ય કર્યું છે, એક નહીં 1000 ફરિયાદો કરશો તો પણ લોકશાહી માટે કોંગ્રેસ જ્યાં લડવું પડશે ત્યાં લડશે. અમે ફરિયાદોથી ગોરોથી નથી ડર્યા, તો તમારા જેવા ચોરોથી અમે ક્યારે ડરવાના નથી. આવો સૌ સાથે મળી આવતીકાલે લોકશાહીના સમર્થનમાં આપણા આગેવાનો ઉપર ખોટી ફરિયાદ કરી છે એના સમર્થનમાં આવતીકાલે દિયોદર મુકામે સૌ સર્વ સમાજના વડીલો, આગેવાનો, યુવાનો પધારો એવી તમારા ભાઈ તરીકે આ 45 પ્રદેશમાંથી 2 હાથ જોડીને ઠાકરસિંહ રબારી તમને આવતીકાલે સૌથી વધુ સંખ્યામાં આવવા વિનંતી કરે છે. સ્પષ્ટ છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટી સૌથી પહેલા તો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને લઈ જતી હતી અને કોંગ્રેસનો ઉમેદવાર ઘોષિત થાય એટલે એને ક્યાંક પૈસાની લાલચ આપવાની, ડરાવવાનો, પોલીસનો ઉપયોગ કરવાનો, આવા બધા જ વિડીયો આપણે જોયા હતા. ઘણા બધા વિડીયો તો એવા હતા કે તેમના જે ટેકેદારો હતા તે ટેકેદારોને ત્યાં લઈ જઈને તેમનો ટેકો પાછો ખેંચાવડાવી લેતા હતા, જેના કારણે કોંગ્રેસના જે ઉમેદવારો હતા તે ઉમેદવારોના ફોર્મ રદ થઈ જતા હતા. આ ફોર્મ રદ થયા બાદ સ્થિતિ એવી ઉદ્ભવી કે ચૂંટણી પણ થઈ. ચૂંટણી થયા બાદ હવે જે જીતેલા લોકો છે, જે જીતેલા ઉમેદવાર છે, તેને પણ આપણે જોયું કે છોટા ઉદેપુર હોય કે અન્ય જગ્યાએ આવીને બુકાની બાંધીને લોકો ઉઠાવી જાય છે. તે પ્રકારના આમ આદમી પાર્ટીએ આરોપ લગાવ્યા હતા. દિયોદરની અંદર ચૂંટણી હતી તે જ દિવસે ત્યાં આગળ સ્થાનિક જે તાલુકા પંચાયતના સદસ્ય છે, અંદર ભારતીય જનતા પાર્ટીના તાલુકા પંચાયતના સદસ્ય જે છે તે લોકો બાખડ્યા અને તેના જ કારણે પ્રાંત અધિકારીએ નવી તારીખ આપી દીધી. હાલાકી જો આ જ વસ્તુ વિપક્ષની સાથે થઈ હોત અથવા તો કોંગ્રેસમાં અંદર ઝઘડો થયો કે આમ આદમી પાર્ટી હોત અને તેમાં અંદર ઝઘડો થયો હોત તો શું આવું પ્રાંત અધિકારી કરે ખરા? કે બધા જ પ્રાંત અધિકારી ક્યાંક સરકારના કહેવા ઉપર કામ કરે છે. બધાને સરકારી ગુડબુકમાં આવવું છે. સરકાર સારું કરશે તો સારું પ્રમોશન આપશે અને સરકારનું કીધેલું કરવામાં એ લોકોને વિશ્વાસ આવશે. આવી જ ચર્ચા જે છે તે અત્યારે થઈ રહી છે અને પ્રાંત અધિકારીઓ પણ પોતે એવી રીતનું કામ કરી રહ્યા છે. હવે આવતીકાલે આ બાબતે ચૂંટણી થવાની છે. જોઈએ ત્યાં આગળ કોંગ્રેસ કઈ રીતે પોતાના જે સદસ્ય છે, 12 સદસ્ય છે, તેમને બચાવી શકે છે. કારણ કે ભારતીય જનતા પાર્ટી સતત તેમના સદસ્યને તોડવાનો પ્રયત્ન કરી રહી છે. તે પ્રકારના આરોપ પણ જે છે તે લગાવવામાં આવ્યા છે. એટલે આવતીકાલે ચૂંટણી છે અને આજે 12 કોંગ્રેસના જીતેલા ઉમેદવારો છે તે લોકોને અત્યારે અજ્ઞાત સ્થળે લઈ જવામાં આવ્યા છે. ત્યાં તેઓને રાખવામાં આવ્યા છે અને આવતીકાલે જ્યારે ચૂંટણી પહેલા બધાને એક સાથે લઈને આવશે. કારણ કે આપણે છોટા ઉદેપુરમાં જોયું હતું કે પોલીસ હતી છતાં
પ્રાંત અધિકારીની જે કચેરી છે એમાંથી 3 ઉમેદવારોને લઈને જતા રહ્યા હતા અને 3 ઉમેદવારો ગાયબ થઈ ગયા હતા, ત્યાં પહોંચ્યા હતા છતાં ગાયબ થઈ ગયા હતા. એટલે આ વખતે જોઈએ કે દિયોદરની અંદર શું થાય છે. કોંગ્રેસના જે જીતેલા 12 ઉમેદવારો છે તે ઉમેદવારો ત્યાં આગળ હાજર રહે છે કે નથી રહેતા, કે કોંગ્રેસ તેમને લાવે છે અને પછી પાછળથી કોઈ ખેલ કરવામાં આવે છે, અથવા તો પોલીસ આની અંદર પિક્ચરમાં આવે છે અને પોલીસ આની અંદર કોઈ ખેલ કરે છે. જોઈએ કાલે શું થાય છે. તો આજનો આ રિપોર્ટ આપને કેવો લાગ્યો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો અને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.